સોનાના ગ્રાહકો માટે મોટા સમાચાર આવી ગયા છે। ભયંકર ઐતિહાસિક તેજી બાદ સોનાના ભાવમાં થયો છે તોતિંગ કડાકો। ધડાધડ સસ્તું થયું સોનું। ફક્ત 36 કલાક અગાઉ સોનાના આંતરરાષ્ટ્રીય ભાવ $3500 અને ભારતીય બજારમાં 1,01,000 સુધી બોલાઈ ગયા હતા। બિલ વગરના સોનાના ભાવ બિલવાળા સોનાનો ભાવ 1,02,500 સુધી પહોંચી ગયો હતો। ત્યારબાદ છેલ્લી 36 કલાકમાં ઊંચી સપાટીએથી સોનાના ભાવમાં ધડાધડ ઘટાડો થયો છે। જબરદસ્ત સસ્તું થયું છે। તો આજે વાત કરવાની છે કેટલું સસ્તું થયું છે સોનું, તેની પાછળના કારણો શું છે અને હજુ આગળ સસ્તું થવાની કેટલી શક્યતા, કેટલું સસ્તું થશે। ખૂબ જ અગત્યનો શોર્ટ વિડીયો માહિતી આપવાની છે। પહેલા નવા મિત્રો હોય ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુકમાં જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। આપણે અગાઉથી જે વાત કરી રહ્યા હતા, જે કાંઈ આપણે પેરામીટરો, જે કાંઈ સમાચારો સોના ઉપર અસર કરી રહ્યા છે તેને આધારે કહ્યું હતું કે જો આ સમાચારોમાં આટલો ફેરફાર થશે તો સોનાના ભાવમાં ઘટાડો થશે ને તેવું જ થયું છે। પાછલા 2 મહિનાથી આપણે સતત એક માહિતી આપી રહ્યા છીએ સોનાના ભાવની આપણા સબસ્ક્રાઇબર મિત્રોને અને તે મુજબની મૂવમેન્ટ પણ જોવા મળી રહી છે। જે સોનાનો ભાવ $3500 પહોંચી ગયો, 1 લાખ ઉપર ભારતીય બજારમાં પહોંચી ગયો, એક રીતે હોહા થઈ ગઈ હતી। સોશિયલ મીડિયામાં તમામ જગ્યાએ ન્યૂઝમાં એ જ સમાચાર ચાલી રહ્યા હતા। તેમાં ગઈકાલે બપોરથી સોનાના ભાવમાં મોટો ઘટાડો થવાનું શરૂ થઈ ગયું છે। અત્યારે સોનાના ભાવ ઉપર જ નજર કરી લઈએ, લાઈવ ભાવ શું છે તો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો જોઈ શકાય $3500 થી અત્યારે સોનાનો ભાવ એક તબક્કે $3300 ની અંદર પહોંચી ગયો। $3291 નો લો નવો બનાવ્યો છે આજે બપોરે 12 વાગ્યે સોનાએ, અને ભારતીય બજારમાં 1,01,000 સુધીનો જે ભાવ હતો તે અત્યારે ઘટી અને 97,700 સુધી બોલાઈ રહ્યો છે। બિલ વગરનું સોનું પ્રતિ 10 ગ્રામે 24 કેરેટ 97,700 ના ભાવમાં વેચાઈ રહ્યું છે। પ્રતિ 10 ગ્રામે 3,000 રૂપિયા ઉપરાંતનો ઘટાડો, પ્રતિ 100 ગ્રામે 30,000 રૂપિયાનો ઘટાડો સોનાના ભાવમાં થઈ ગયો છે। હજુ પણ સોનું નીચે જઈ રહ્યું છે। હવે આની પાછળના મુખ્ય કારણો કયા તેનું એનાલિસિસ કરી લઈએ તો અગાઉથી આપણે જે કહ્યું હતું કે ટ્રમ્પ જવાબદાર છે સોનાના ભાવની જે ઉથલપાથલ છે, ભયાનક તેજી છે તેની પાછળ। ચાઇના સાથે જબરદસ્ત ટ્રેડ વોર ટ્રમ્પે ચાલુ કરી, ટીટ ફોર ટેટ, સામસામે ટેરિફો લગાવ્યા, તે સિવાયના પણ અમુક નિયંત્રણો લગાવ્યા, એકબીજા સામસામે નિવેદન ચાલતા હતા। તેને લઈને સોનાના ભાવને સપોર્ટ મળ્યો હતો અને સોનાના ભાવમાં ઉછાળો જોવાયો હતો। ત્યારબાદ ટ્રમ્પે નવું એક ઉબાંડિયું કર્યું હતું જે અમેરિકન રિઝર્વ બેંક કહી શકાય, ફેડરલ રિઝર્વ, તેના જે ચેરમેન છે જેરોમ પોવેલ, તેની સાથે ટ્રમ્પનો ટકરાવ થઈ ગયો। ટ્રમ્પ ઈચ્છતા હતા કે પોવેલ વ્યાજ દરોમાં ઝડપથી ઘટાડો કરે, પોવેલે ના પાડી દીધી। જો વ્યાજ દરોમાં ઘટાડો કરાય તો અમેરિકામાં ઇન્ફ્લેશન, ફુગાવો વધી જાય તેવું કારણ તેમણે બતાવ્યું। ટ્રમ્પ ગુસ્સે થઈ ગયા। ટ્રમ્પે એવું નિવેદન આપ્યું કે હું જેરોમ પોવેલને જ હટાવી દઈશ અને વ્યાજ દરોમાં ઘટાડો પણ કરીશ। આ સમાચારે સોનાના ભાવને મોટો સપોર્ટ આપ્યો। સોમવારે સવારથી જે ઉછાળો જોવા મળ્યો હતો તે આ સમાચારને કારણે હતો। તે ત્યારબાદના જે સમાચાર હતા તે રશિયા યુક્રેન વચ્ચેના હતા। હજુ સુધી સમાધાન યુદ્ધમાં થયું નથી, તેને પણ સપોર્ટ આપ્યો હતો। તો હવે ફરીથી 3 મોટા સમાચાર આવી ગયા છે જે આ સમાચારોને લગતા જ છે। શરૂઆત કરી લઈએ આપણે રશિયા યુક્રેન યુદ્ધના સમાચારથી। તો રશિયા યુક્રેન યુદ્ધમાં નજીકના દિવસોમાં જ એક ડીલ સાઇન થાય, સીઝ ફાયર થાય તેવી શક્યતાઓ વધી ગઈ છે। યુક્રેન અને અમેરિકા વચ્ચે પણ જે વચ્ચે તડાફડી બોલી હતી ઝેલેન્સ્કી અને ટ્રમ્પ વચ્ચે, તેમાં સમાધાન થઈ ગયું છે અને એક ડીલ, જે ખનીજ ડીલ કરવાની હતી, અમેરિકાને યુક્રેનના ખનીજો જોઈતા હતા અને જે ઝેલેન્સ્કીએ તેમાં ના પાડી હતી, તેને લીધે તડાફડી બોલી હતી, તે ડીલ સાઇન થવા જઈ રહી છે। MOU સાઇન થઈ ગયા છે અને એક સપ્તાહમાં ડીલ પણ સાઇન થઈ જશે, જેથી આગળના દિવસોમાં હવે ટ્રમ્પ પુતિન ઉપર દબાણ વધારે સીઝ ફાયર કરવા માટેનું, અને સીઝ ફાયર થઈ જાય, ટ્રમ્પે નિવેદન પણ આપી દીધું છે કે નજીકના દિવસોમાં રશિયા યુક્રેન વચ્ચે સીઝ ફાયર ડીલ સાઇન થવા જઈ રહી છે। આ નિવેદનને કારણે સોનાના ભાવમાં એક પ્રેશર આવ્યું છે અને ઘટાડો જોવા મળ્યો। બીજા મોટા સમાચાર ટ્રમ્પને આધીન છે। ટ્રમ્પ ચાઇના વોર, જે ટ્રેડ વોર ચાલી રહી છે તેમાં ટ્રમ્પે એવું નિવેદન આપ્યું
કે ચાઇના સામે જે કાંઈ ટેરિફ લગાવેલા છે તે ઘટાડવામાં આવશે. કેટલા ઘટાડશે તે હજી નથી કહ્યું. કઈ રીતની ડીલ થશે, કઈ રીતનું સમાધાન થશે તે પણ નથી કહ્યું, પરંતુ ઘટાડવામાં આવશે તેવી વાત કરી અને ચાઇના સાથે વાત કરવામાં આવશે તેવી વાત કરી. તેને લઈને પણ સોનાના ભાવમાં એક પ્રેશર આવી ગયું છે. હવે જોવાનું રહેશે કે ચાઇના અને અમેરિકા વચ્ચે સમાધાન ક્યારે થાય અને ક્યારે આ ટેરિફ વોર બંધ થાય. ટેરિફ વોર સંપૂર્ણ બંધ થાય તો પણ સોનાના ભાવમાં અહીંથી મોટો ઘટાડો જોવા મળશે. અને ત્રીજા સમાચાર, જે ટ્રમ્પે કહ્યું હતું કે ફેડ ચેરમેન જેરોમ પોવેલને હટાવી દઈશ, તેમાં તેમણે હવે ફેરવી તોડ્યું છે. જેરોમ પોવેલને હટાવવાની કોઈ ઈચ્છા, કોઈ નીતિ ન હોવાની વાત કરી દીધી. એટલે કે તેમાં પણ ઘીના ઠામમાં ઘી પડી ગયું અને હાલ પૂરતો તે મુદ્દો પણ શાંત થતો દેખાઈ રહ્યો છે. આજે 3 મોટા સમાચાર એક પછી એક આવ્યા. તેને સોનાના ભાવમાં કડાકો બોલાવી દીધો. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં $200 થી વધુનો અને ભારતીય બજારમાં 10 ગ્રામે 3000, 100 ગ્રામે 30,000 થી વધુનો ઘટાડો થઈ ગયો. આગામી દિવસોમાં પણ જો આ 3 સમાચાર પોઝિટિવ જ રહેશે, એટલે કે આપણે ઈચ્છીએ છીએ તે મુજબ સમાધાનકારી જ રહેશે, તો હજુ પણ ઘટાડો શક્ય છે. પરંતુ હજુ ખતરો પૂરેપૂરો ટળ્યો નથી. સોનાના ભાવમાં બે તરફી વધઘટો હજુ પણ ચાલુ રહે તેવું લાગે છે. સંપૂર્ણ સમાધાનની સ્થિતિમાં સોનાના ભાવમાં આપણે અગાઉ કહ્યું હતું તે મુજબ 8 થી 10% જેટલું કરેક્શન શક્ય છે. તો આપણે અહીંથી હજુ પણ કરેક્શન જોઈ રહ્યા છીએ. શરત ફક્ત એટલી જ કે નવું કોઈ ઉબાંડિયું ન થવું જોઈએ અને સંપૂર્ણ શાંતિ સ્થપાઈ જાય ટ્રમ્પ ચાઇના કે રશિયા યુક્રેન વચ્ચે અને ટ્રમ્પ જેરોમ પોવેલ વચ્ચે, તો સોનાના ભાવમાં ઘટાડો દેખાઈ શકે છે, વધુ ઘટાડો આગળ વધી શકે છે. ચાંદીની વાત લઈ લે તો ચાંદીના ભાવમાં જે ડીલ થઈ છે રશિયા અને ટ્રમ્પ અને યુક્રેન વચ્ચે, તેને લઈને એક તેજીનો માહોલ જોવા મળે, પરંતુ હજુ તેની અસર થતા વાર લાગશે. નજીકના દિવસોમાં, નજીકના મહિનાઓમાં ચાંદી મજબૂત રહેશે એવું આપણે અગાઉ પણ કહ્યું હતું. તે હજુ પણ યથાવત છે. હવે અત્યારે સોનું ચાંદી ખરીદવું કે રાહ જોવી? સોનું ખરીદવા માટે હજુ પણ આપણે કહીએ છીએ થોડું વેઇટ એન્ડ વોચ કરવાની જરૂર છે. જેમને રિસ્ક ન લેવું હોય તેઓ અત્યારથી જ દરેક ઘટાડે એસઆઈપી એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અમલમાં મૂકી અને થોડું સોનું ખરીદી શકે છે. રિસ્ક લેવું હોય તેઓ એક મોટા ઘટાડાની રાહ જોઈ શકે અને આપણને 60% એવી શક્યતા લાગે છે હાલ કે સોનાના ભાવમાં એક મોટો ઘટાડો આગામી દિવસોમાં દેખાય અને લગભગ 90,000 ની અંદર સોનું ઉતરી જાય. 85,000 સુધીની પણ શક્યતા નકારી શકાય નહીં. ત્યારે આપણે કહીશું કે હવે સોનું ખરીદવાનો સમય આવી ગયો છે, તો ત્યારે સોનું ખરીદવું હિતાવહ રહેશે. 100% ના કહી શકીએ કે એટલું બધું નીચું જશે જ, પરંતુ એક ઘટાડો શક્ય છે. કેટલો નીચે આવે તેના માટે આપણે આ જે અપડેટો આપીએ છીએ એનાલિસિસની, તે તમારે દરેક વખતે જોવી જરૂરી છે. તેમાં આપણે હિન્ટ આપતા રહેશું, ડેઈલી વિડીયોમાં હિન્ટ આપતા રહેશું, તો તે પણ જોતા રહેજો. ચાંદી ખરીદવા માટે હજુ થોડી રાહ જોવી, હજુ થોડી નીચે આવશે સોનાની પાછળ, ત્યારે ચાંદી પણ ખરીદી શકાય. તો અત્યારે સોના ચાંદી બંનેમાં વેઇટ એન્ડ વોચ. રિસ્ક ન લેવું હોય તો એસઆઈપી કટકે અત્યારથી ખરીદી કરતું જવાય. શરત એટલી કે ઓછામાં ઓછું 2 થી 3 વર્ષ રોકાણ કરવું ફરજિયાત છે, તો તમને એક સારું વળતર આગળ મળી શકે. આ હતી અત્યાર સુધીની અપડેટ. સોનાના ભાવમાં ઘટાડો, ચાંદીમાં થોડી મજબૂતાઈ હજુ પણ યથાવત છે. એટલો મોટો ઘટાડો સોના પાછળ આવ્યો નથી. અપડેટ કેવી લાગી ખાસ કહેજો. આવી અપડેટ રેગ્યુલર જોવા માટે વિડીયો લાઈક, શેર કરવાનું, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું. તમારા શહેરના લાઈવ ભાવ જાણવા હોય તો કોમેન્ટમાં શહેરનું નામ લખો. તમારે બીજું શું જાણવું છે તેના માટે પણ કોમેન્ટ કરી શકો છો. ફરી મળીશું નવી અપડેટમાં. ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે. આભાર.